વડોદરા મહાનગરપાલિકાના અનેક વિભાગોમાંથી ફાઇલો ગુમ થવાના અનેક કિસ્સાઓ હાલ સામે આવી રહ્યા છે અને જેમાં ખૂબ જ ચર્ચિત અને જેના કારણે વિવાદ ચાલી રહ્યો છે એવી ફાઇલ એટલે કે આતાપી વન્ડરલેન્ડ થીમ પાર્કની ફાઇલ, જે ગુમ થવા મામલે અને આ માટેની ફરિયાદ દાખલ કરવાની માંગ સાથે સામાજિક કાર્યકર અતુલ ગામેશી જેઓ માંગ કરી રહ્યા છે। ઘણા બધા વિભાગોમાંથી જે અગત્યની ફાઇલો હોય તે ગુમ થઈ રહી હોય તેવું અનેકવાર સાંભળ્યું છે, પરંતુ આ મુદ્દો ગરમાયો છે આતાપી વન્ડરલેન્ડ થીમ પાર્કની ફાઇલ ગુમ થયા પછી। ચર્ચા તો એમ પણ થઈ રહી છે કે અલગ અલગ વિભાગની 150થી પણ વધારે ફાઇલો ગુમ થઈ ગઈ છે। આતાપી વન્ડરલેન્ડ થીમ પાર્ક જેની ફાઇલ તો ગુમ થઈ જ છે, પરંતુ એ સિવાય અન્ય બે વિભાગો એવા છે કે જે પણ મહત્વના છે ને જેની પણ મહત્વના પ્રોજેક્ટની જે ફાઇલો છે તે ગુમ થઈ ગઈ છે। આ મામલે સામાજિક કાર્યકર અતુલ ગામેશીએ ઘણા બધા આક્ષેપો પણ કર્યા છે અને પોલીસ ફરિયાદ થાય આ મામલે તેવી પણ માંગ કરી છે। જે રીતના હું ગેટ પર બૂટ કાઢીને આવ્યો છું, એટલે કે અવાજ ના થાય, ચોરી કરવા હોય તો બૂટ ચપ્પલનો અવાજ ના થાય, એટલે મેં બૂટ બહાર કાઢીને જે ફાઇલો ચોરી કરવામાં આવી રહી છે ત્યાં ક્યાંક આવા ચોરો ઉપસ્થિત થયા છે। સાથે આજે કપાળ પર અઢળ લખીને આવ્યો છું। આ વડોદરા મહાનગરપાલિકા એક સ્વાયત્ત સંસ્થા છે, તમારા મારા જનતાના વેરાત્યા રૂપિયાથી ચાલતી આ સંસ્થા છે। આ સંસ્થાની ઘણી બધી જવાબદારીઓ છે। પહેલી જવાબદારી પ્રાથમિક સુવિધાઓ તમામ આપવાની છે। બીજી જવાબદારી કે જે ફાઇલો બનતી હોય એ ફાઇલો એમને સાચવવાની છે। સાથે વડોદરા મહાનગરપાલિકામાં અસંખ્ય સીસીટીવી કેમેરા છે, અસંખ્ય સિક્યુરિટી ગાર્ડ પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવ્યો છે। તેમ છતાં જો ફાઇલો ગાયબ થતી હોય તો ક્યાંક આપણે કહી શકીએ કે કોન્ટ્રાક્ટર અને અધિકારીની જે મિલીભગત હોય અને જે ભ્રષ્ટાચાર બહાર ના આવે એના કારણે ક્યાંક ને ક્યાંક આ ફાઇલો ગાયબ કરવામાં આવી છે, અઢળ કરવામાં આવી છે, મળતી નથી। હાલમાં માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી માંગી હતી ત્યારે રોડ શાખાની 7 ફાઇલો ગાયબ છે। કરોડો રૂપિયાની આ રોડ બનતા હોય છે એની ફાઇલો ગાયબ છે। તેવી જ રીતે બિલ્ડિંગ અને પ્રોજેક્ટ શાખાની 1 કરોડ રૂપિયાની ફાઇલ એક ગાયબ છે। તો આવી ફાઇલો જ્યારે ગાયબ થતી હોય તો વડોદરા મહાનગરપાલિકાના જવાબદાર મ્યુનિસિપલ કમિશનર શું કરી રહ્યા છે? બીજી બાજુ મુખ્યમંત્રીમાં આપણે પોર્ટલ પર ફરિયાદ દાખલ કરી હતી ત્યારે આતાપી થીમ વન્ડરલેન્ડ પાર્કની ફાઇલ મ્યુનિસિપલ કમિશનર સાહેબના કેમ્પ ઓફિસથી ગાયબ થઈ હતી એવો આપણને પત્ર આપ્યો। જો કમિશનર સાહેબના કેમ્પ ઓફિસમાંથી ગાયબ ફાઇલો થતી હોય તો આ તો વડોદરા મહાનગરપાલિકા છે, અલગ અલગ વિભાગ છે, અલગ અલગ અધિકારીઓ છે। તો આજે અમે જ્યારે આવેદનપત્ર આપ્યું ત્યારે એ ચોખ્ખું કીધું છે જે વિભાગની ફાઇલો ગાયબ થઈ હોય એ વિભાગના જે પણ મુખ્ય વહીવટીવાળા હોય, જે મુખ્ય વડા હોય એમની સામે મ્યુનિસિપલ કમિશનર પોલીસ ફરિયાદ દાખલ કરે। હાલમાં જે આતાપીમાં આપણે જોયું તો જે ભાઈ સંભાળી રહ્યા છે પાર્સન ગાર્ડન ને સિક્યુરિટી, એ ભાઈ સાદી અરજી આપે છે। તો આ ક્યાંક ગલત થઈ રહ્યું છે। અમારી તો માંગ છે કમિશનર સાહેબ ખુદ અધિકારી પર એક્શન લે, અધિકારીને સામે પોલીસ ફરિયાદ દાખલ કરે, જેથી કરે દૂધનું દૂધ પાણીનું પાણી થાય। જો તમે અધિકારી પર છોડી દેશો તો અધિકારી સાદી અરજી આપીને છટકવાના પ્રયત્ન કરશે, પરંતુ જે નીતિ નિયમ છે, જે રૂલ્સ છે એ પ્રમાણે કમિશનર સાહેબે મુખ્ય વડાની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવી છે। હવે રહી વડોદરા મહાનગરપાલિકાની વાત, તો અસંખ્ય વિભાગો છે, આ વિભાગોના અસંખ્ય વડા છે। હજુ તો ટાઉન પ્લાનિંગ વિભાગની ફાઇલોની માહિતી આપણી પાસે આવી નથી, જમીનોની માહિતી હજુ આવી નથી। એટલે ક્યાંક જો આ નાના ડિપાર્ટમેન્ટની 7 થી 10 ફાઇલો ગાયબ થતી હોય તો ટાઉન પ્લાનિંગ જેવો વિભાગ છે, જે મલાઈદાર વિભાગ છે, સાથે અન્ય જમીનોના વિભાગ છે, હેલ્થના વિભાગ છે, આ તમામ વિભાગોમાં હજુ માહિતી આવશે તેમ અમે બહાર પાડીશું। પરંતુ આજે વડોદરા શહેરની જનતા વતી કમિશનર સાહેબ પાસે અમે માંગ કરી છે કે જે વિભાગની ફાઇલ ગાયબ થઈ હોય એ વિભાગના અધિકારી સામે પોલીસ ફરિયાદ દાખલ કરે। જે રીતના રોડ શાખાનામાંથી 7 ફાઇલો ગાયબ થઈ છે તો રોડ શાખાના જે તે વિભાગના જે અધિકારી હોય તેની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવી છે। બિલ્ડિંગ પ્રોજેક્ટની એક ફાઇલ ગાયબ છે તો બિલ્ડિંગ પ્રોજેક્ટના જે અધિકારી છે એમની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવી પડે। પાર્સન ગાર્ડનમાંથી ફાઇલ ગઈ છે તો સિક્યુરિટી ગાર્ડના જે મુખ્ય અધિકારી છે એમની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવી છે। જો મ્યુનિસિપલ કમિશનર એમની સામે ફરિયાદ દાખલ નથી કરતા તો ક્યાંક નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે। જો પોલીસ ફરિયાદ દાખલ નહીં થાય તો આગામી દિવસોમાં અમે સીએમ સાહેબને રૂબરૂ મળીને આ જે પણ અધિકારીઓ છે એની સામે તપાસ થાય, ફાઇલો ગુમ થાય તો ફાઇલો શોધવામાં આવે। ક્યાંક જાણવા એવું મળે છે કે ફાઇલો આ લોકો બનાવી રહ્યા છે, તો આ બનાવટી ફાઇલો બનાવવાની નથી, એની નકલ બનાવવાની નથી। જે ફાઇલ ગુમ છે એવી ફાઇલ તમે ક્યાંથી બનાવવાનો છે? એટલે જે ફાઇલો ગુમ થઈ છે તો જે ફાઇલ ગુમ થઈ એના અધિકારીને સામે તાત્કાલિક પોલીસ ફરિયાદ દાખલ કરવી છે। જો દાખલો નહીં કરવામાં આવે તો અમે મુખ્યમંત્રી સાહેબને સામે ચાલીને મળવા જઈશું। જે રીતે મ્યુનિસિપલ કમિશનર સાહેબે ખાલી હમણાં
અધિકારીને જણાવીને ખાલી પત્ર આપ્યો છે સયાજીગંજમાં ધીમી તપાસ ચાલી રહી છે, પરંતુ આ ટૂંક સમયમાં જો ધીમી નહીં ફાસ્ટ તપાસ થશે. મુખ્યમંત્રી સાહેબને અમે સગળી હકીકત બતાવીશું, સગળી જાણ કરીશું કે જે રીતના વડોદરા મહાનગરપાલિકામાં સત્તાધીશો અને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર ત્રણે ભેગા મળીને વડોદરા શહેર પાછળ કેમ છે એના પણ અમે દ્રષ્ટાંત એમને આપીશું કે આવી ફાઇલો ચોરી થાય, આવા કૌભાંડો જ્યારે ભ્રષ્ટાચાર થતા હોય ત્યારે વડોદરા શહેર પાછળ રહેતું હોય છે. અને જે અતાપી થીમ વંડરલેન્ડ પાર્ક હોય કે આ રોડ વિભાગ હોય કે બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા હોય, આ તમામ માટે પોલીસ ફરિયાદ દાખલ થાય એવી તો અમારી ઈચ્છા છે, જનતાની પણ ઈચ્છા. જનતાએ પણ હવે જાગૃત થવું પડશે. જનતાએ પણ કમિશનર સાહેબને મેસેજ કોલ કરવા પડશે કે ફાઇલો ગાયબ થતી હોય તો અધિકારી સામે ફરિયાદ દાખલ કરે. સ્પાર્ક ન્યૂઝ થકી અમે તમામ જનતાને વિનંતી કરીએ છીએ, જે પણ જોઈ રહ્યા છો ફાઇલો ગાયબનો સિલસિલો ચાલુ છે તો તમામ મ્યુનિસિપલ કમિશનર અને મેયર સાહેબને વિનંતી કરે અને અધિકારીઓ સામે એક્શન લેવાય તેવા પ્રયાસ કરે. જો ફાઇલો ગુમો થાય છે, અતાપી હોય કે ગમે તે હોય, આગળ પગલાં લેવામાં નહીં આવે તો અમે જનતાને સાથે રાખીને અમુક પાર્ટીઓને સાથે રાખીને આગળની કાર્યવાહી કરીશું. વડોદરા મહાનગરપાલિકા સ્વાયત્ત સંસ્થા છે, તમારા મારા વેરાના રૂપિયાથી ચાલતી સંસ્થા છે અને જો આ સંસ્થા વ્યવસ્થિત કામ ન કરતી હોય તો આવા સત્તાધીશોને ઉખાડી ફેંકવા જોઈએ, આવા અધિકારીઓને પણ અહીંથી બહાર કાઢી દેવા જોઈએ. અને જેમ બને એમ વડોદરા શહેરના જે ધારાસભ્યો છે, જે સાંસદ સભ્ય છે, એમને પણ વિનંતી કરીએ છીએ કે આ વડોદરા મહાનગરપાલિકામાંથી જે ચોરીઓ થઈ રહી છે, ફાઇલો ગુમ થઈ રહી છે, એના માટે સાંસદ સભ્ય બી જાગે, ધારાસભ્ય બી જાગે અને જે વહીવટી વડાઓ છે મોટા રાજ્ય સરકારમાં બેઠેલા એ લોકો પણ જાગે અને જે ફાઇલો ગાયબ છે એના માટે એ લોકો પણ ક્યાંક ને ક્યાંક ફરિયાદો દાખલ કરે. અમે ટૂંક સમયમાં સાંસદને બી મળીશું ને તમામ ધારાસભ્યોને મળીને આ તમામ વિગત દર્શાવીને અધિકારીઓ પાસે પોલીસ ફરિયાદ દાખલ થાય તેવું કરાવીશું. અને આ સ્વાયત્ત સંસ્થામાં જે ચોરી થાય છે, ફાઇલો ગાયબ થાય છે, વડોદરા શહેર માટે ખૂબ જ સરપજનક બાબત છે. જે રીતે મુખ્યમંત્રી સાહેબને પાસે અમારે પૂરો આત્મવિશ્વાસ છે અને સીએમ પોર્ટલ જ્યારે ફરિયાદ દાખલ કરી ત્યારે અતાપીને માટે એમને ઉપરથી હુકમ કર્યો ને અહીંયાથી આપણને પત્ર મળ્યો કે મ્યુનિસિપલ કમિશનર સાહેબના કેમ્પ ઓફિસથી ફાઇલ ગાયબ થઈ છે. આપણને પત્ર મળ્યો. હાલમાં રોડના પણ પત્રો અમે અને બિલ્ડિંગ પ્રોજેક્ટના પત્રો પણ મુખ્યમંત્રી સાહેબને મોકલી આપ્યા છે. આના માટે પોલીસ ફરિયાદ દાખલ થાય એના માટે પણ અમે એમને પત્ર મોકલી આપ્યા છીએ. એટલે ક્યાંક ને ક્યાંક મુખ્યમંત્રી સાહેબ જે મૃદુ મુખ્યમંત્રી સાહેબ છે, પરંતુ હવે એમને કડક વલણ અપનાવવું પડશે, કારણ કે આગામી દિવસોમાં વડોદરા મહાનગરપાલિકાની કોર્પોરેશનની ચૂંટણી આવી છે, જનતા જાગી ગઈ છે અને ક્યાંક ને ક્યાંક જનતામાં પણ ઉહાપો મચી રહ્યો છે. ભાજપના કાર્યકર્તાઓ પોતે પણ હવે ઉહાપો મચાઈ રહ્યા છે, કારણ કે આટલી મોટી ફાઇલો જ્યારે ગાયબ થાય, કરોડો રૂપિયાની ફાઇલો ગાયબ થતી હોય તો ક્યાંક ને ક્યાંક સત્તાધીશો પણ એટલા જ જવાબદાર છે. અને ફાઇલો ગાયબ થવા પાછળ સત્તાધીશો, અધિકારીઓ, કોન્ટ્રાક્ટર ત્રણે જવાબદાર છે. તો હવે જનતાએ પણ જાગવું પડશે. અમે અમારો પ્રયાસ કરીએ કે જનતાને જગાડવી છે અને ફાઇલો ગાયબ થઈને બહાર લાવી છે. સાથે અમે મુખ્યમંત્રી સાહેબને પણ પત્રો પાઠવી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરના વિકાસમાં અમે આગળ જે સ્પાર્ક ન્યૂઝ પણ આગળ થઈ રહ્યું છે, તો અમે હવે જનતાને પણ આહ્વાન કરીએ છીએ કે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર અને મેયર સાહેબને મેસેજ કરીને ફાઇલો ગાયબ થવા બાબતે ક્યાંક ને ક્યાંક ઊંડી તપાસ થાય તેવા પ્રયાસ કરવા વિનંતી છે.